લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવતા તક સાધુઓ। મોરબીમાં આધાર કાર્ડમાં અપડેટ માટે ઉઘાડી લૂંટ। પ્રાઇવેટ સેન્ટર દ્વારા મોરબીમાં અમુક લોકોના આધાર કાર્ડ વધારે પૈસા લઈને બનાવવામાં આવે છે। પંચમહાલમાં સરકારી કામોમાં લોકોને બનાવાય છે ઉલ્લુ। सरकारी अधिकारी एज कर्यू स्टिंग ऑपरेशन। 50 का स्टैम्प का 60 रुपये लेते हैं और 100 का स्टैम्प का 120 रुपये लेते हैं और वो भी ज़्यादा ले रहे हैं। और जो जेरोक्स का जो मशीन वहाँ पे है लगाया हुआ है वो भी एक जेरोक्स का 5 रुपये ले रहा है। भावनगर में जन्म मरण ना दाखला माटे हालाकी। ત્યારે એટલો કડવો અનુભવ થયો કે ખરેખર 18મી સદીનું કામ હોય એવું કામ ભાવનગર બીએમસી ની અંદર થઈ રહ્યું છે। કોઈ પણ પ્રકારની પ્રાથમિક વ્યવસ્થા નથી। આ લાઈનો આધાર કાર્ડ માટે લાઈન છે, રાશન કાર્ડ માટે લાઈન, જન્મ મરણના દાખલા માટે લાઈન। રાહ જોઈને થાકી ગયા છે અરજદારો। જનસેવા કેન્દ્રો પર પડે છે હાલાકી। મંદ ગતિએ ચાલે છે કામગીરી। ધીમી પ્રક્રિયા સામે લોકો ધીરજ ખૂટી। સરકારી કામ કરાવવા નિરાધાર થઈ ગઈ પ્રજા। મોરબી, પંચમહાલ, ભાવનગર રાજ્યમાં ચારે બાજુ બસ એક જ પોકાર। સરકારી કામકાજની ધીમી કામગીરીનો કકડાટ। લોકો ત્રાહિમામ છે। લોકોની આ મજબૂરીનો જ ફાયદો ઉઠાવે છે તક સાધુઓ। મોરબીમાં લોકોની આ મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો આ શખ્સોએ। આધાર કાર્ડમાં જરૂરી ફેરફાર કે સુધારા કરાવવા હોય તો સરકારે એક ફી નક્કી કરી છે, પણ મોરબીમાં કેટલાક તકવાદી લોકો આધાર કાર્ડ અપડેટ માટે લોકો પાસેથી લૂંટ ચલાવે છે। પોતાને વકીલ અને કાયદાના સલાહકાર ગણાવતા આ શખ્સો આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે 1000 થી લઈ 3000 રૂપિયા વસૂલે છે। જો કે આધાર કાર્ડ અપડેટ માટેની સરકારી ફી 50 થી 100 રૂપિયા છે। મોરબીમાં સુપરમાર્કેટમાં ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરમાં આ ગોરખ ધંધો ચાલતો, જ્યાં સરકારે નક્કી કરેલી ફીની જગ્યાએ અરજદારો પાસે 1000 થી લઈ અને 3000 રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી। કૌભાંડમાં પોસ્ટમેનનો પણ હાથ હોવાનો ખુલાસો થયો। જેના દ્વારા 0 થી 5 વર્ષના બાળકોના આધાર કાર્ડ અને કોઈ પણ મોબાઈલ નંબર અપડેટ કરી શકે છે। તો એ મોબાઈલ નંબર અપડેટ એ મોબાઈલમાં થતો હોય ને એ કીટમાં ગેરરીતિ થઈ એવું અત્યારે પ્રાઇમરી ધોરણે ધ્યાનમાં આવેલું છે। મોરબીની જનતાને એક વિનંતી કરું છું કે કોઈ પણ આધાર રિલેટેડ કામગીરી હોય તેના માટે તે ઓથોરાઇઝ આધાર સેન્ટરમાં જ જાય અને ક્યાંય પણ વધારાની ફી ન આપે અને આવી રીતના ખોટે પોતાના પૈસાનું નુકસાન ન હોય। તો મંજૂરી ન હોવા છતાં પણ આ લોકો આધાર કાર્ડ અપડેટનું સેન્ટર ચલાવતા। માટે તમે પણ જો કોઈ ઓનલાઈન સેન્ટર પર આધાર કાર્ડ અપડેટ કરાવવા જાઓ તો તેની ખરાઈ જરૂર કરવી, નહીતર તમે પણ આ રીતે ભેજાબાજુનો શિકાર બનશો। મોરબી પોલીસે આ બંને ભેજાબાજુની અટકાયત કરી તેમની સામે છેતરપિંડી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો। અત્યાર સુધી આ લોકોએ કેટલા આધાર કાર્ડમાં સુધારા કર્યા અને કેટલા રૂપિયા વસૂલ્યા તેને લઈને તપાસ શરૂ કરાઈ। ઓનલાઈન આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવાની મંજૂરી કે કોઈ સત્તા નથી અને વધુ તપાસ કરતા માલુમ પડેલ કે આ જે ફેરફાર છે એ ઓનલાઈનના સંચાલક વિજયભાઈ સરળવા જે જયેશભાઈ ગોવિંદભાઈ સરળવા નામના પોસ્ટમેનની આઈડીમાંથી કરતા હતા, જેથી આ અંગે પોસ્ટ ઓફિસના અધિકારી શ્રી ફરિયાદી બની અને સિટી પોલીસનો ગુનો દાખલ કરાયો અને આ ગુનામાં તેમણે જે પોસ્ટ ઓફિસની કીટનો ઉપયોગ કરી અને આધાર અપડેટ કરી દીધા અથવા આધાર બનાવી દીધા અને પોતાના ફાયદા સ્વરૂપ પૈસા કમાણા અને સાથે તેમણે જે ડોક્યુમેન્ટ બનાવી દીધા છે લોકોને એ ખરા હોવાનો અહેસાસ કરાવી, ખરા હોવાની ખાતરી આપી અને એનો ખરા તરીકે ઉપયોગ કરવા માટે પ્રેરણા લોકોને અને પોતે પણ એનો ઉપયોગ કર્યો અને દરેક આધાર કાર્ડની આઈડીમાં છેડછાડ કરેલ હોવાનું માલુમ પડતા આ અંગે ગુનો દાખલ કરવામાં આવે છે। પંચમહાલમાં પણ લોકોની હેરાનગતિનો પર્દાફાશ। વેશપલટો કરી અધિકારીએ કર્યું સ્ટિંગ ઓપરેશન। રાશન કાર્ડને લગતી કામગીરી નિયમો વિરુદ્ધ થતી હતી। सूट पेंटना बदले धोती अने ऊपर गंदो कुर्तो, माथा पर गामडाना व्यक्तिनी जेम टोपी पहेरी गमछो नाखी रिक्षामांथी उतरता आ सामान्य अरजदार जेवा लागता व्यक्ति अधिकारी छे। सरकारी काममां लोकोने पड़ती मुश्केलीनो ताग मेळववा अधिकारी एच.टी. मकवाणाए अनोखुं पगलुं भर्युं, जेओ वेशपलटो करीने विभागनी ऑफिस पहोंच्या
એસટી મકવાણા વેશપલટો કરીને પોતાના જ વિભાગના કર્મચારીઓની કામ કરવાની શૈલી જાણવા માટે આવ્યા. અહીં તેઓ કર્મચારીઓની કામ કરવાની રીત અને તેમનું વલણ જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગયા. મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા બાદ સામાન્ય અરજદારની માફક સરકારી કામગીરીને લઈને લોકોને પડતી મુશ્કેલીનો જાત અનુભવ કર્યો. જિલ્લા પુરવઠા અધિકારીની તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત બહાર આવી. મામલતદાર કચેરીમાં ચાલતી લાલિયાવાડીની પોલ બહાર આવી. સામાન્ય અરજદારો પાસેથી ઝેરોક્સ પેટે તથા સ્ટેમ્પ પેટે વધારે નાણાં પડાવાતા હતા. રાશન કાર્ડના 2 થી 9ના ફોર્મ માટે કોઈ એફિડેવિટ કરવાનું ન હોવા છતાં એફિડેવિટ કરાવીને 300 રૂપિયા ખોટી રીતે લેવાતા, જેના કારણે અરજદારોને આર્થિક બોજો પણ સહન કરવો પડતો. ગોધરા સેવા સદન કચેરીમાં અરજદારો પાસે એફિડેવિટ કરાવવામાં આવતા માત્ર 23 રૂપિયામાં સામાન્ય પ્રક્રિયા પૂર્ણ થતી. તેની જગ્યાએ અરજદારોનો સમય પણ બરબાદ કરાતો અને રૂપિયા પડાવવામાં આવતા. સરકારની રાશન કાર્ડને લગતી કામગીરી માટે એફિડેવિટ કરવાની જોગવાઈમાંથી મુક્તિ અપાવવામાં આવી હોવા છતાં એફિડેવિટ કરાવવામાં આવતી. વેશ બદલી પહોંચેલા નાયબ કલેક્ટર ખુદ 4 કલાક સુધી કચેરીમાં ઉભા રહ્યા. બાદમાં તપાસ દરમિયાન રાશન કાર્ડ ધારકોની પડતર અરજીઓ છેલ્લા 1 વર્ષની કબજે લઈ અને તપાસ હાથ ધરી. शामिल है उसमें जो तहसीलदार है, नायब तहसीलदार, पुरवठा है और जो ऑपरेटर है, स्टैम्प वेंडर है और पिटीशन राइटर है, वो सब ने जो हमारी सरकार का जो परिपत्र है, रिजोल्यूशन है, उसका जो भंग किया है, उसका पालन नहीं किया है और उसका अनादर किया है. तो इसी वजह से वो परिपत्र में लिखा है कि उसके सामने जो खाताकीय है एक्शन ली जाएगी, तो वो कार्यवाही होगी. ये जो सरकार ने जो भाव निर्धारित किया है 20 रुपया एप्लीकेशन का, जो एक्टिविटी में फाइनल जब एप्लीकेशन सबमिट करानी है तब भरना पड़ता है, वो फी निर्धारित की गई है. और 3 रुपया की जो रेवेन्यू स्टैम्प टिकट लगानी पड़ती है एप्लीकेशन के, तो फिर सिर्फ 23 रुपया जो अरजदार अपने हस्ताक्षर से जो भरता है, तो 23 रुपया में ये काम हो रहा है. તો ભાવનગરમાં જન્મ મરણના દાખલા માટે હાલાકી. દાખલા માટે લોકો રોજ ખાઈ રહ્યા છે ધક્કા. શું આ છે ડિજિટલ ઇન્ડિયા? ડિજિટલાઇઝેશનના યુગમાં પણ કોર્પોરેશનની બહાર જોવા મળી રહી છે લોકોની લાઈન. લોકો પણ પોતાના કામ ધંધા પડતા મૂકીને ધક્કા ખાય છે. કોર્પોરેશને ઘણી સુવિધાઓ ઓનલાઈન કરી, પરંતુ લોકો જન્મ મરણના પ્રમાણપત્ર મેળવવા માટે કોર્પોરેશન કચેરીએ ધક્કા ખાય છે. કોર્પોરેશન દ્વારા તેના ઉકેલ માટે મુખ્ય કચેરી ઉપરાંત પૂર્વ અને પશ્ચિમ ઝોનલ કચેરીમાં જન્મ મરણ લગ્ન નોંધણીના પ્રમાણપત્ર મેળવવા માટે સુવિધાઓ ઊભી કરાવવામાં આવી છે. તેમ છતાં આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. પૂર્વ અને પશ્ચિમ કચેરીએ ઝડપથી પ્રમાણપત્ર નથી મળતા તેની ફરિયાદ પણ થઈ રહી છે. જન્મ મરણ પ્રમાણપત્ર મેળવવાની બારીઓ સવારે 10:30 થી 1 કલાક દરમિયાન ખુલતી હોવાના કારણે લોકોને હાલાકી. ઉપરાંત જન્મ મરણ પ્રમાણપત્રના ઓળખ સોફ્ટવેરમાં વારંવાર ટેકનિકલ ક્ષતિના કારણે પણ મુશ્કેલી સર્જાઈ રહી છે. અહીંયા આપણે જન્મ તારીખના આખા નામના દાખલા માટે અમે અહીંયા આવી રહ્યા છીએ અને અહીંયા ખૂબ જ અવ્યવસ્થા થઈ રહી છે. લોકોની લાઈન અહીંયા ખૂબ જ જોવા મળી રહી છે. બીજી વસ્તુ, લોકો અત્યારે અહીંયા મ્યુનિસિપાલિટી દ્વારા એ વ્યવસ્થાને જાળવવા વધારે બારી વધારવી જોઈએ, ઓપરેટરો વધારવા જોઈએ, પણ અત્યારે એક જ બારી અને એક જ સમયની અંદર બધું મેનેજમેન્ટ થઈ નથી રહ્યું. એટલે આપણી એટલી જ માંગ છે કે ભાઈ વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે લોકોને માટે એક માર્ગદર્શન વાળા વ્યક્તિ મૂકે. બીજી વસ્તુ, બારીઓની એક સંખ્યા અને સમય વધારવામાં આવે. હું પણ અત્યારે છે ને મારા દીકરીના જન્મ તારીખના દાખલા માટે જ અહીંયા આવ્યો આખા નામ માટે, અને મને પણ એ જ અવ્યવસ્થાનો ભાગરૂપે હું અત્યારે 2-3 દિવસથી આવો અનુભવ થઈ રહ્યો છે, લાઈનમાં ઉભા રહેવાનો નહીં બધી રીતનો. આખા નામનો દાખલા માટે અમે આવ્યા છીએ. હવે એની અંદર મારે આખા નામનો અંગ્રેજી વર્ઝનમાં જરૂર છે અને ગુજરાતી વર્ઝનમાં. તો મને એને કીધું કે તમારે પેલા ગુજરાતી વર્ઝન આખું કરો, એટલે એમાં 1 વીક અને એની પછી અંગ્રેજી વર્ઝન કરવામાં બીજું 1 વીક અમારું જઈ રહ્યું છે. એટલે કહેવાનો મતલબ એક જ દાખલા માટે અમે છેલ્લા 15 દિવસથી હેરાન થઈ છીએ. હું મારા દીકરાના, મારા બાળકના નામની અંદર સ્પેલિંગ મિસ્ટેક હોવાના કારણે સુધારા વધારા કરવા માટેનો આગળ વધ્યો ત્યારે એટલો કડવો અનુભવ થયો કે ખરેખર 18મી સદીનું કામ હોય એવું કામ ભાવનગર બીએમસી ની અંદર થઈ રહ્યું છે. કોઈ પણ પ્રકારની પ્રાથમિક વ્યવસ્થા નથી. ક્યાંક ફ્રન્ટમાં આગળ નામ રાખે, ક્યાંક પાછળ નામ રાખે, ક્યાંક સ્પેલિંગ મિસ્ટેક કરે, અને જ્યારે જાવ ત્યારે એવું જ કહેવામાં આવે છે કે સર્વર ડાઉન છે. રાશન કાર્ડમાં કેવાયસી અને આધાર કાર્ડ માટે જન્મના દાખલાને સુધારવા માટે લોકોની ભીડ છેલ્લા 2-3 મહિનાથી વધી છે. રોજના 700 થી વધુ લોકો દાખલાને સુધારવા માટે મહાનગરપાલિકામાં આવે છે. બારીઓ અને સ્ટાફ વધારવા વિભાગને જાણ કરાઈ છે, પરંતુ હજુ તેનું પાલન નથી થયું. અત્યારે હાલની પરિસ્થિતિ હું એવું માનું છું કે લાંબી લાંબી લાઈન, પછી આધાર કાર્ડ હોય, રેશન કાર્ડ હોય,
લાંબી લાઈન અને ખાસ કરીને કોર્પોરેશનમાં જન્મ મરણના દાખલામાં લાંબી લાઈનો અને કોઈ વ્યવસ્થા નહીં. અને જ્યારે કદાચ નાસ્તો કરવાનું મન થાય કે બહાર જવાનું મન થાય તો કે સર્વર ડાઉન છે. આ જવાબ સિવાય બીજો કોઈ જવાબ આપણી પાસે છે? લોકોને હેરાન કરવા સિવાય કોઈ જવાબ છે? અને સરકાર તો નવી ટેકનોલોજીની વાતો કરે તો સર્વર ડાઉન ક્યાંથી થાય? હું એવું માનું છું આ સરકારને કોઈ જ્ઞાન નથી નીતિમત્તા, એના કારણે જ. અને ઘણીવાર તો એવું બને છે આગળ સરનેમ હોય તો કે પાછળ કરાવો તો કે આગળ કરાવો. આ પરિસ્થિતિમાં લોકોને આમથી આમ એ સિવાય કોઈ વિકલ્પ આ લોકો દેતા નથી. અત્યારે KYC ની કામગીરી સાથે સાથે શિષ્યવૃત્તિ માટે જે કામગીરી ચાલે છે એના માટે ઘણા બધા સુધારાને અરજીઓ આવી રહી છે. સાથે સાથે જે રૂટીનમાં પણ જન્મ અને મરણના જે કેસીસ થાય છે એની પણ, એટલે કે દરરોજે